સ્ટાન્ડર્ડ 8 યુનિટ 3 સેમ 2ની એક્ટિવિટી 1 લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. ગાવો, સાંભળો અને પોયમની મજા માણો. એટલે ગાવો, સાંભળો અને કવિતાની મજા માણો. તો ધ્યાન રાખજો એમાં વેન એવરીબડી હેઝ શોર્ટ હેર. વેન એટલે જ્યારે, એવરીબડી એટલે બધાને, હેઝ શોર્ટ હેર એટલે ટૂંકા વાળ. જ્યારે બધાને ટૂંકા વાળ હોય છે ત્યારે ધ રિબેલ, રિબેલ એટલે બળવાખોર, લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. હેર એટલે વાળ, ગ્રો લોંગ એટલે વધારે લાંબા. ત્યારે રિબેલ હોય છે તે પોતાના વાળ છે એ લાંબા કરે છે. જ્યારે બધાને ટૂંકા વાળ હોય છે ત્યારે બળવાખોર છે એ તે પોતાના વાળ છે તે લાંબા કરે છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. ટોક્સ એટલે વાતચીત કરવી. ડ્યુરિંગ ધ લેસન એટલે કે લેસન પાઠ ચાલતું હોય તે દરમિયાન. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. જ્યારે પાઠ ચાલતો હોય તે દરમિયાન બધા જ લોકો વાતચીત કરતા હોય છે ત્યારે ધ રિબેલ ડઝન્ટ સે અ વર્ડ. ત્યારે બળવાખોર હોય છે તે એક પણ શબ્દ બોલતો નથી. વેન એવરીબડીની જગ્યાએ ત્યાં નો બડી આવશે. 5મી લીટીમાં વેન એવરીબડી છે અહીંયા વેન નો બડી આવશે. વેન નો બડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન એટલે કે જ્યારે પાઠ ચાલતો હોય તે દરમિયાન કોઈ પણ વાતચીત ન કરતા હોય ત્યારે ધ રિબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ. ત્યારે બળવાખોર છે તે ડિસ્ટર્બન્સ પેદા કરે છે. વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ. જ્યારે બધા જ લોકો યુનિફોર્મ પહેરે છે ત્યારે ધ રિબેલ ડ્રેસીસ ઇન ફેન્ટેસ્ટિક ક્લોથ્સ. ત્યારે બળવાખોર છે તે નવા કપડાં પહેરીને આવે છે. ફેન્ટેસ્ટિક ક્લોથ એટલે કે નવા કપડાં, ફેશનેબલ કપડાં પહેરીને આવે છે. એટલે યુનિફોર્મ સિવાયના બીજા કપડાં પહેરીને આવે છે. વેન એવરીબડી ઇઝ પ્રેઇઝિંગ ધ સન. જ્યારે બધા જ સૂર્યની સ્તુતિ એટલે કે પ્રાર્થના કરતા હોય છે ત્યારે ધ રિબેલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન. ત્યારે બળવાખોર છે તે વરસાદની આવશ્યકતા છે તેવું દર્શાવે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ. જ્યારે બધા જ મીટિંગમાં જાય છે ત્યારે ધ રિબેલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. ત્યારે બળવાખોર છે તે ઘરે રહે છે અને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ. જ્યારે બધા કહે છે હા પ્લીઝ ધ રિબેલ સેઝ નો થેન્ક યુ. ત્યારે રિબેલ કહે છે ના તમારો આભાર. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબેલ્સ. આપણામાં એક બળવાખોર હોય તે ખૂબ સારું છે. શું કહે છે? ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબેલ્સ. આપણામાં એક બળવાખોર હોય તે ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. તમને પોતાને એક બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે. શું કહે છે લાસ્ટ લાઇનમાં? યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. એટલે તમને પોતાને એક બળવાખોર બનવું સારું ન લાગે. તો આ પોયમ છે એક DJ એન્ડ્રાઇટ નામના પોએટે એટલે કે કવિએ લખેલી છે.